વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ નિપજ્યું હતું। આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું। એક જ પરિવારના 3 લોકોના મૃત્યુથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર ઉપર લાવવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મૃત્યુ નિપજ્યું હતું। ત્રણેય મૃતક કાચલાપુરા વાસદના રહેવાસી છે। આણંદ ફાયર વિભાગ દ્વારા ડૂબી ગયેલી નાવ બહાર કાઢવામાં આવી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ લવાતા લોકો એકત્ર થયા હતા। એક જ પરિવારના 3ના મૃત્યુને લઈને પરિવારજનો અને ગામમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી। મૃતકોમાં 42 વર્ષીય નગીનભાઈ ગામેચી, તેમનો 6 વર્ષીય પુત્ર આયુષ નગીનભાઈ ગામેચી તથા 12 વર્ષીય મિહિર ગામેચી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે, આમાં 3 જણ અંદર ડૂબી ગયેલા છે। તો અમારે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવયે સંગાતે બોટને અને 3 વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે। 3 વ્યક્તિની શું સ્થિતિ છે? 3 વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે।